રોબોટિક સર્જરી કરવાનો ક્યારેય ફાયદો નથી થતો હોતો। પહેલી વસ્તુ કે જો ડૉક્ટરનો પોતાનો કન્વેન્શનલ ની રિપ્લેસમેન્ટ સર્જરી કરવાનો અનુભવ ના હોય અને ફક્ત રોબોટની મદદથી આપની રિપ્લેસમેન્ટ સર્જરી કરવાનો પ્રયત્ન કરે તો ઘણીવાર ઓપરેશન પહેલાં રોબોટને જે માર્ગદર્શન આપવામાં ડૉક્ટરથી ભૂલ થઈ શકતી હોય તો રોબોટિક આર્મનો ફાયદો નથી થતો હોતો। બીજી વસ્તુ કે જો કોઈ પેશન્ટનું વજન ખૂબ જ વધારે હોય 120-130 કિલો હોય એવા પેશન્ટમાં બી ઘણીવાર રોબોટિક ની રિપ્લેસમેન્ટ સર્જરી કરવા કરતાં કન્વેન્શનલ પદ્ધતિથી મસલ સ્પ્લિટિંગ અપ્રોચ દ્વારા અગર સર્જરી કરવામાં આવે તો રિઝલ્ટ વધારે સારું મળી શકતું હોય છે। જો કોઈ પેશન્ટના પગ ખૂબ જ ચપટા એટલે બેવડા થઈ ગયેલા હોય એટલે કે પેશન્ટના શરીરમાં ખૂબ જ વારસ ડિફોર્મિટી હોય તો એવા સર્જરીમાં રોબોટિક આર્મ કરતાં કન્વેન્શનલ ની રિપ્લેસમેન્ટ સર્જરી કરવાથી પેશન્ટને વધારે ફાયદો હોતો હોય છે। અલ્ટિમેટલી ડૉક્ટર રોબોટિક આર્મનો કઈ રીતે પોતાના વિઝડમ દ્વારા ઉપયોગ કરે છે એના આધારે પેશન્ટના રિઝલ્ટનો નક્કી થયેલું હોય છે। હંમેશા અગર જો ડૉક્ટર રોબોટિક સર્જરી કરે તો જ 100% સફળતાથી રિઝલ્ટ મળે એવું નથી હોતું। રોબોટિક સર્જરી કે રોબોટિક આર્મ એ ડૉક્ટરના ની રિપ્લેસમેન્ટ સર્જરી કરવા માટેના ઘણા બધા ઓજારોમાંથી એક છે। બધા જ પેશન્ટમાં આ ઓજારનો ઉપયોગ કરી અને ખૂબ જ સુંદર રિઝલ્ટ મળે એવું નથી હોતું। ડૉક્ટર હંમેશા પોતાના પેશન્ટ માટે રોબોટિક સર્જરી કે કન્વેન્શનલ સર્જરી બંનેમાંથી જે વધારે સારી પેશન્ટના રિઝલ્ટ આપી શકાતી હોય છે એ કરવાનો સલાહ આપતા હોય છે। તો આપે હંમેશા પોતાની ની સર્જરી કરતા હો ત્યારે એકવાર જે ડૉક્ટરનો પોતાનો કન્વેન્શનલ સર્જરીનો લાંબા સમયનો અનુભવ હોય અને રોબોટિક સર્જરીમાં બી નિપુણતા હોય એવા ડૉક્ટરની સલાહ લઈ તમારા કેસમાં રોબોટિક સર્જરી કરવાથી કેટલો ફાયદો થશે કે નહીં થાય એનું તમારે માર્ગદર્શન લેવું જ જોઈએ।